ભરૂચના સુકૂન બંગલોઝમાં રહેતા અયુબભાઈ પટેલને હૃદયરોગની સમસ્યા હતી. તેમના પડોશમાં રહેતા યુવાનો જોરના અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડતા હતા, જેને કારણે અયુબભાઈને તકલીફ થતી હતી. રોજના આ ઊંચા અવાજને પગલે અયુબભાઈને મુશ્કેલીઓ ઊભી થતાં તેમણે ગઈકાલે અયુબભાઈએ સાઉન્ડ સિસ્ટમ ધીમે વગાડવા અંગે રજૂઆત કરવા તેમના ઘરે ગયા હતા. આ દરમિયાન બંને તરફથી બોલાચાલી અને તકરાર થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો, જે બાબતે અયુબભાઈ પટેલનાઓ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન જ અયુબભાઈ પટેલ અચાનક બેભાન થઈ ધડી પડ્યા હતા, જેમને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા અને સંબંધીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. તો બીજી તરફ તેઓના મોતને લઈને તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. હવે તેમના પરિવારજનો આ મામલે હત્યા અંગેનો ગુનો દાખલ કરવાની માંગ કરી રહ્યા છે. જોકે 50 વર્ષીય અયુબભાઈ પટેલનું મોત થતાં તેમના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. હવે જોવાનું રહ્યું કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કયો ગુનો દાખલ કરે છે.